ચૂંટણી લડવાને લઈ અને કેજી વણજારાનો મોટો ખુલાસો। મને 2 વખત લોકસભાની ટિકિટ ઓફર થઈ હતી। કેજી વણજારાએ આ મોટી વાત કરી છે બીપી અસ્મિતા પર। 2009માં સાબરકાંઠા બેઠક પરથી મને ટિકિટ ઓફર થઈ હતી। 2014માં 2 નામ નક્કી થયા હતા, બંને નામ મારા જ હતા। 2012માં ગાંધીનગર બેઠક પર પણ મારું જ નામ ફાઇનલ થયું હતું। કેજી વણજારા તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે। મારે ચૂંટણી લડવી નથી। રાજકારણ રાજભવનથી લઈ રસોડા સુધી દરેક જગ્યાએ હોય છે તેવી કેજી વણજારાએ કરી છે વાત। 2014માં પણ 2 નામ જે પસંદ કર્યા હતા એમાં મારા જ નામ પસંદ કર્યા હતા। બીજું 2012ની અંદર ગાંધીનગર કોન્સ્ટિટ્યુઅન્સીમાં પણ નરેન્દ્રભાઈ જાતે મારું નામ મૂક્યું હતું, પણ રાજકારણમાં મને રસ એ વખતે નહોતો અને અત્યારે નથી। એનો મતલબ એમ નથી કે હું રાજકારણથી નિર્લેપ છું। રાજકારણની અંદર આગળ બી છું, પાછળ બી છું અને મધ્યમાં બી છું। જરૂરી નથી કે ભલે કૃષ્ણ સાહેબ જે મહાભારતની લડાઈ થઈ એમાં કૃષ્ણએ હથિયાર નહોતા ધારણ કર્યા, એમાં કૃષ્ણ અર્જુનના ફક્ત સારથી હતા, છતાં પણ કૃષ્ણ યુદ્ધમાં હતા। એ પ્રમાણે અમે સારથી હોઈએ, ધનુષ્ય લીધેલું હોય, તલવાર લીધેલી હોય કે લાકડી લીધેલી હોય, ગમે તે મારા હાથમાં હોય, પણ રાજકારણમાં અમે છીએ, આખું જગત છે અને તમે મીડિયાવાળા પણ છો।